એનડીએની બેઠક બાદ નવી સરકાર રચવાનો આજે પ્રધાનમંત્રી મોદી કરી શકે છે દાવો। કેન્દ્રીય કેબિનેટે સંસદ ભંગની ભલામણ કર્યાનો સૂત્રોનો દાવો। દીવ દમણના પક્ષ સાંસદ ઉમેશ પટેલના પ્રશાસન પર ગંભીર આરોપ। વિભાગો ભાજપના એજન્ટ બની ગયા હોય તેવી કામગીરી કરતા હોવાનો દાવો। કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી અંબાલાલ પટેલની આગાહી। કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન। ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળથી ટીએમસીના સાંસદ બનતા વડોદરા ભાજપ નેતાના પેટમાં રેડાયું તેલ। ઘૂસણખોરોના હમદર્દ મમતાના ખેલાડીથી સાવધાન રહેવાની સુનિલ સોલંકીની પોસ્ટ। દિલ્હીના I-7 સેન્ટરમાં આગથી અફરાતફરી। ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે। ચોમાસાની દસ્તક પહેલા મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। ગુરુ તેગ બહાદુર રેલવે સ્ટેશન, દાદર અને માટુંગામાં વરસાદ। 10 જૂન સુધીમાં બેસી શકે છે ચોમાસું।